રંગબેરંગી દુનિયા એમાં માનવ આંખની આંતરિક રચના બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન કીધો આ છે. ઓકે, તમને બોર્ડની એક્ઝામમાં એવું પૂછાય કે માનવ આંખના ભાગોના નામ જણાવો અને દરેકના કાર્ય જણાવો. એટલે વ્યવસ્થિત તમારે તૈયાર કરી દેવાનું. તો માનવ આંખની આકૃતિ આપણે દોરી છે એમાં આ પારદર્શક પટલ સૌથી માનવ આંખનો એક ભાગનો ઉછેરો ભાગ છે તે આ પારદર્શક પટલ છે. હવે એ શું કામ કરે? વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરવાનું કામ કરે, વાંકા વાળવાનું કામ કરે. અને આ તરંગ રસ ક્યાં આવેલો કે તો આ પારદર્શક પટલ અને આ નેત્રમણી વચ્ચેની જગ્યા છે, એમાં તરંગ રસ છે. આ પ્રવાહી જે છે તે તરંગ રસ છે, તેના બે કાર્ય છે. શું કાર્ય કે વક્રીભૂત થયેલા પ્રકાશને હજુ નેત્રપટલ પર કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય અને બીજું આંખની અંદરનું દબાણ જાળવી રાખવાનું કામ કરે છે. ઓકે, ત્યાર પછી આ નેત્રમ કનિનિકા શું કામ કરે? તો કનિનિકા એ વચ્ચેની આ જે જગ્યા છે એટલે કે છિદ્ર છે જેને કીકી કહેવાય, તો કીકીને નાની કે મોટી કરવાનું કામ કરે છે. ઓકે, હવે કીકીનું કાર્ય બી આપણે જોઈ લઈએ. કીકી શું કામ કરે? તો જ્યારે ઝાંખો પ્રકાશ હોય ત્યારે વધારે પ્રકાશને પસાર થાય અને એકદમ તેજસ્વી પ્રકાશ હોય ત્યારે ઓછા પ્રકાશને આંખમાં પ્રવેશવા દે. એટલે આંખમાં જે પ્રવેશતો જે પ્રકાશ છે ને આપણ કરતો એનું કંટ્રોલ કરવાનું કામ એટલે કીકી કરે છે. ઓકે, ત્યાર પછી આ નેત્રમણીનો બહુ મહત્વનો ભાગ છે. આપણે જે કાચનો જે લેન્સ આવે બહિર્ગોળ લેન્સ, એ તો એની કેન્દ્ર લંબાઈ તો ફિક્સ હોય ફ્રીક્વન્સી, પણ જે નેત્રમણી છે એ કુદરતી બહિર્ગોળ લેન્સ છે, બરાબર? એ કઈ કાચનો નથી અને એ પોતાની જાડાઈ અને પાતળાપણું એટલે કે કેન્દ્ર લંબાઈ ચેન્જ કરી શકે છે. આ કોની મદદથી? કે સિલિયરી સ્નાયુની મદદથી. તો સિલિયરી સ્નાયુ જે છે એનું કાર્ય તો નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલવાનું કામ કરે છે, ચેન્જ કરે. અને કોઈને એમ સવાલ થાય કે આ નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલવાનો શું મતલબ, શું કામ લાગે? તો એક્ઝેક્ટ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોને નેત્રપટલ આ પાછળનો જે પડદો છે નેત્રપટલ પર કેન્દ્રિત થાય તો જ વસ્તુ આપણને દેખાય, પરફેક્ટ દેખાય. તો જ એની આગળ વસ્તુના કિરણો ભેગા થઈ જાય, બેક સાઈડ ભેગા થાય, નેત્રપટલ એટલે પડદાની પાછળ ભેગા થાય, આગળ ભેગા થાય તો વસ્તુ દેખાતી નથી. એક્ઝેક્ટ નેત્રપટલ પર કેન્દ્રિત થાય. ઓકે, ત્યાર પછી આ જે ભાગ છે કાચરસ. કાચરસ ક્યાં કે તો આ નેત્રમણી ને નેત્રપટલ વચ્ચેનો ભાગ છે એમાં જેલી જેવો પારદર્શક પદાર્થ આવેલો છે અને તે છે કાચરસ. ઓકે, ત્યાર પછી નેત્રપટલ એટલે આંખનો ડોળો છે, સૌથી બહાર પાછળનો ભાગ છે તો તે પડદો છે તે નેત્રપટલ છે. નેત્રપટલનું કાર્ય શું કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું કેન્દ્રિત થાય એટલે વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ નેત્રપટલ પર હોય છે. ઓકે, ત્યાર પછી લાસ્ટ વન આપણે જોઈએ તો દ્રષ્ટિચેતાનું શું કાર્ય છે કે દ્રષ્ટિચેતા અહીંયા જે પ્રતિબિંબ રચાય તેનો સંદેશો મેસેજ મગજ સુધી પહોંચાડે અને પ્રતિબિંબની ઓળખ કરાવે. આ દ્રષ્ટિચેતા. ઓકે, હવે ફરીથી તમારે જે બધા ભાગોના નામ જો યાદ રાખવા હોય, કોઈ સ્ટુડન્ટને હું પૂછું કે ચાલ બોલ બધા ભાગોના નામ આપીએ તો બધા ઉલટ-સુલટ બોલવા જાય તો કોઈ રહી જશે. એટલે તમારે જેવી રીતે એક કામ આવે એટલે પછી નેક્સ્ટ લાઈનમાં બોલશો તો બધા જ કામ કેમ આપણને યાદ રહી જાય. ઓકે, આંખની સૌથી બહારનો ભાગ છે ઉપસેલો પારદર્શક પટલ પછી તરંગરસ, કનિનિકા, કીકી, નેત્રમણી, આ સિલિયરી સ્નાયુઓ, કાચરસ અને પાછળનો પડદો એ નેત્રપટલ અને દ્રષ્ટિચેતા. આ રીતે બધું ફિનિશ કરી દેવાનું લાઈનમાં તો પરફેક્ટ મોડ થઈ જશે તમારાથી. આપણે છે બરાબર, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે.